ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 જે છે ગેરેજ પ્રેક્ટિસ, તેની અંદર આપણે જે ટૂલ્સ વિશે અને જે ઓટોમોટિવ ટૂલ્સ વિશે ચર્ચા કરતા હતા, તો તેમાં આજે આપણે ચર્ચા કરીશું ફાસ્ટનરની. ફાસ્ટનર જે છે તે જનરલી આપણે અલગ અલગ પ્રકારના ફાસ્ટનરનો ઉપયોગ ઓટોમોબાઈલ કમ્પોનન્ટને એકબીજા સાથે જોડવા માટે કરવામાં આવતો હોય છે. તો તેમાં જોઈએ તો ફાસ્ટનર આર પાર્ટ્સ ધેટ હોલ્ડ ધ ઓટોમોટિવ ટુગેધર, એટલે કે ફાસ્ટનર જે છે એ એક એવો પાર્ટ છે કે જે ઓટોમોબાઈલની અંદર જે કોઈ એસેમ્બલી છે તેને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. અને તેના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીં આપણે સ્ક્રૂ, નટ, બોલ્ટ, સ્ટડ, રિવેટ, સ્નેપ રિંગ, કોટર પિન, આવા બધા એક્ઝામ્પલ જે છે તે ફાસ્ટનરની અંદર આવે છે. The many type of fastener can be moved so the assembly can be taken apart. એટલે કે ઘણા અલગ અલગ પ્રકારના પાર્ટ્સો છે તે એકબીજાની સાથે ફાસ્ટનરનો ઉપયોગ કરી અને એસેમ્બલીને એકબીજાથી દૂર કરી શકાય છે ફાસ્ટનરને આપણે રિમૂવ કર્યા પછી. There are also permanent way to fasten thing together, એટલે કે તેને એકબીજા સાથે જોડવા માટે અને કાયમી એકબીજા સાથે જોડી શકાય તેવી પણ રચના કરવામાં આવી હોય છે. અને તેના માટે જનરલી વેલ્ડિંગ અને સોલ્ડરિંગ જેવી પ્રોસેસનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ કાર બોડી ઇઝ મેડ બાય વેલ્ડિંગ મેટલ પાર્ટ્સ એન્ડ પેનલ્સ ટુગેધર, એટલે કે કારની અંદર બોડી અને કાર બોડીને પેનલ દ્વારા એકબીજા સાથે જોડવા માટે, એટલે કે મેટલ પાર્ટ સાથે જોડવા માટે વેલ્ડિંગ અથવા તો સોલ્ડરિંગની મદદથી ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ફાસ્ટનર વિશે હવે જોઈએ તો કે કોઈ પણ મશીન છે તે ઘણા અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ છે તેને એકબીજાને સાથેને જોડીને મશીનને બનાવવામાં આવતું હોય છે. અને આ બધા જ ભાગો છે તે એકબીજાની સાથે અલગ અલગ પ્રકારની મેથડોલોજી મદદથી જોડવામાં આવેલા હોય છે. એટલે કે બે કે બેનાથી વધારે ભાગો એકબીજા સાથે જોડવાની પ્રક્રિયાને ફાસ્ટનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને જનરલી ફાસ્ટનિંગ પ્રોસેસ છે તે 3 અલગ અલગ ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવી છે અથવા તો વિભાજિત કરવામાં આવી છે. તો જેની અંદર જોઈએ તો પહેલા પ્રકારની અંદર છે ટેમ્પરરી ફાસ્ટનિંગ. ટેમ્પરરી ફાસ્ટનિંગની અંદર જોવા જઈએ તો ટેમ્પરરી ફાસ્ટનિંગની અંદર કોઈ પણ મશીનના ભાગોને ફાસ્ટનર જે છે તે એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે તો કોઈ પણ જાતનું ડેમેજ થતું નથી અને ઇઝીલી એકબીજાની સાથે કનેક્શન કરી શકાય છે. અને ટેમ્પરરીની અંદર જે ફાસ્ટનરનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં નટ, બોલ્ટ, સ્ક્રૂ, સ્ટડ, કોટર પિન, કીવે વગેરે જે ફાસ્ટનર છે તેનો ઉપયોગ થાય છે. એટલે કે આ પ્રકારના ટેમ્પરરી જોઈન્ટની અંદર તેને જરૂર પડે ત્યારે ખોલી અથવા તો બંધ કરી શકાતા હોવાથી તેને ટેમ્પરરી જોઈન્ટ કહેવામાં આવે છે. નંબર 2 ની અંદર જોવા જઈએ તો સેમી પરમેનન્ટ ફાસ્ટનિંગ, એટલે કે કાયમી પણ નહીં ને ટેમ્પરરી પણ નહીં, એટલે એ રીતે મિડલ લેવલમાં, મોડરેટ લેવલમાં. તો કે અહીં કરવામાં આવતા કનેક્શન છે તેમાં એક વખત બે ભાગોનું ઇઝીલી જ્યારે કનેક્ટ એકબીજાની સાથે મેટિંગ કરીને જોડી દઈએ તો તેને ઇઝીલી એકબીજાથી છૂટા પાડી શકાતા હોતા નથી. અને જ્યારે તેને છૂટા પાડવામાં જો કોઈ કિસ્સામાં તેને એકબીજાથી છૂટા કરવામાં આવે તો આવા કિસ્સામાં બે ભાગ જે છે તેમાંથી કોઈ પણ એક ભાગને નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે. અને આની અંદર આપણે જોવા જઈએ સેમી પરમેનન્ટની અંદર તો વેલ્ડરિંગ, સોલ્ડરિંગ અને રિવેટિંગ જે પ્રોસેસ જે છે તે સેમી પરમેનન્ટની અંદર આવે છે. જ્યારે ત્રીજા ભાગની અંદર જોવા જઈએ તો પરમેનન્ટ ટાઈપ ફાસ્ટનિંગ છે. અને અહીં કોઈ પણ બે ભાગને એકબીજા સાથે પરમેનન્ટલી જોડવામાં આવતા હોય છે. એટલે કે મશીનની સાથે એ બધાને જો કનેક્ટ કરવામાં આવે એકબીજા સાથે તો એક અભિન્ન અંગ બની જતું હોય છે અને તેને લગભગ એકબીજાથી દૂર કરવું અશક્ય થાય છે. અને જો કોઈ પણ કારણોસર આપણે તે બંનેને છૂટા પાડવા અથવા તો તેને ડિસમેન્ટલ કરવાનો પ્રયત્ન કરીએ તો આવા કિસ્સામાં બંને પાર્ટ્સ જે છે અથવા તો જે કોઈ પાર્ટ્સ આપણે એકબીજાથી રિમૂવ કરીએ છીએ તો બંને વસ્તુઓ છે તે લગભગ નકામી બની જતી હોય છે. તો અહીં આપણે આની અંદર જોવા જઈએ તો આ બે અલગ અલગ 3 મેથડની મદદથી છે. એક તો કે વેલ્ડિંગ, નંબર 2 ની અંદર બ્રેઝિંગ અને નંબર 3 ની અંદર જોવા જાય તો ફોર્જ વેલ્ડિંગ. નેક્સ્ટમાં આવે છે સ્ક્રૂ એન્ડ બોલ્ટ હેડ, એટલે કે અલગ અલગ પ્રકારના સ્ક્રૂ અને હેડ જે છે તે આપણે
ઉપયોગ કરીએ છીએ જ્યારે એકબીજા પાર્ટને એસેમ્બલ કરવા માટે. તો ફાસ્ટનરની અંદર જે સ્ક્રૂ અને બોલ્ટ જે છે તેની વેરાયટી જે છે તે અહીં ફિગરની અંદર દર્શાવેલી છે. તો કે ગ્રેટ વેરાયટી ઓફ ધ સ્ક્રૂ એન્ડ બોલ્ટ હેડ હેવ બીન યુઝડ. There are along with the screwdriver and wrenches required to install and remove them. Most bolt have 6 side and hexagonal head. તો કે અલગ અલગ પ્રકારની વેરાયટીના સ્ક્રૂ અને બોલ્ટ હેડનો ઉપયોગ જે છે તે આપણે ફાસ્ટનિંગ માટે કરીએ છીએ અને તેને ફિટ કરવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે અથવા તો તેને રિમૂવ કરવા માટે વ્રેન્ચીસ અથવા સ્ક્રૂડ્રાઈવર જનરલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જનરલી જે બોલ્ટ જે છે તે 6 બાજુવાળા હોય છે અથવા તો હેક્સાગોનલ શેપમાં તેનો શેપ જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે અલગ અલગ પ્રકારના બોલ્ટ વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલું છે હેક્સાગોનલ હેડેડ બોલ્ટ, એટલે કે 6 બાજુવાળો હેડ, કે જે અહીંયા પહેલી ફિગરની અંદર દર્શાવેલો છે નીચેના ભાગે જે છે એમાં. તો કે આ પ્રકારના બોલ્ટ જે છે તે એન્જિનિયરિંગ જે સેક્ટર છે તેની અંદર જનરલી ઉપયોગ કરવામાં આવતો એક બોલ્ટ છે. અને આ બોલ્ટનું માથું જે છે તે હેક્સાગોનલ શેપમાં હોય છે, એટલે કે તેને ખોલવા અને બંધ કરવા માટે સ્પેનરનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના હેડ ઉપર 30 ડિગ્રીનું ચેમ્ફરિંગ આપવામાં આવેલું હોય છે અને તેની સાઇઝ આટાવાળા ભાગના ડાયામીટર ઉપરથી નક્કી કરવામાં આવે છે અને તેના હેડ સિવાયનો ભાગ જે છે તેની લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરે જોવા જાય તો સ્ક્વેર હેડેડ બોલ્ટ. તો કે સ્ક્વેર હેડેડ બોલ્ટની અંદર જે માથું જે છે તે ચોરસ શેપનું આવે છે અને તેમાં જોવા જઈએ તો કે આ પ્રકારના હેડ જે છે તે ચોરસ સ્લોટની અંદર બેસાડી અને તેને ફિક્સ કરવામાં આવે છે. અને આમ કરવામાં આવે તો જ્યારે આપણે ચોરસ બોલ્ટ ઉપર નટ ચડાવતા હોઈએ છીએ તો એક છેડાથી આપણે પકડી રાખવાની જરૂર પડતી હોતી નથી. એટલે કે તેને હેડની ઉપર હેડની અંદર જે સ્લોટ આપ્યો હોય છે ચોરસ, એની અંદર આપણે ઇન્સર્ટ કરી દઈએ તો બીજા છેડેથી આપણે નટની મદદથી એને ટાઈટ કરી શકીએ છીએ અને ત્યાં ઉપરના ભાગે તેને આપણે ફિક્સ કરવા માટે અલગથી સ્પેનર અથવા તો વ્રેન્ચની જરૂર પડતી હોતી નથી. અને જ્યારે આપણે નટ ચડાવતા હોઈએ તો જે સ્લોટ આપેલો હોય છે તો તેને કારણે નટ જે છે તે ઇઝીલી ફરી શકે છે અને બોલ્ટ જે છે તે ફરતો અટકી જાય છે. અને તેના હેડ ઉપર ચેમ્ફરિંગ પણ આપેલું હોય છે. એટલે કેટલાક બોલ્ટની લંબાઈનો અમુક ભાગ ફ્લેટ રાખવામાં આવે છે કે જેને સ્ક્વેર નેક તરીકે ઓળખવામાં આવે છે. અને આ નેક જે છે તે ચોરસ જે સ્લોટ આપ્યો હોય છે તેની અંદર બેસી જાય છે અને બાકીનો ભાગ જે છે તેના છેડાના ભાગે થ્રેડ આપવામાં આવેલા હોય છે. નંબર 3 ની અંદર જોવા જાય તો કોક ટાઈપનો જે છે બોલ્ટ. તો આમાં જે બોલ્ટનું હેડ હોય તે રાઉન્ડ શેપની અંદર આપવામાં આવેલું હોય છે અને તેના હેડની નીચેના ભાગમાં એક સ્નગ આપવામાં આવે છે, એક લોક જેવું આપવામાં આવે છે કે જેનો આકાર ચોરસ હોય છે. અને તેના ઉપર નટ ચડાવતા સમયે સ્નગના કારણે બોલ્ટ જે છે તે ફરી જતો અટકે છે. અને આ બોલ્ટનો ઉપયોગ ખાસ કરીને લાકડાના ફાસ્ટનિંગ કામ માટે ઉપયોગ થાય છે. પછી આવે છે ટી હેડેડ બોલ્ટ. તો કે આ પ્રકારના બોલ્ટનું હેડ જે છે તે લંબચોરસ શેપનું હોય છે અને તેનો ખાસ ઉપયોગ મશીન ટેબલની અંદર કરવામાં આવે છે. અને જોબને લોકેટ કરવા તથા ક્લેમ્પ કરવા માટે તેને મશીન ટેબલના ટી સ્લોટની અંદર સ્લાઇડ કરીને બેસાડવામાં આવે છે અને તેનો છેડો બહાર આવે તેના ઉપર જોબને લગાડી અને એક નટ દ્વારા તેને લોક કરી દેવામાં આવે છે. અને તેની નેક ચોરસ હોય છે અને ચોરસ નેકના કારણે આ બોલ્ટ સ્ક્વેર બોલ્ટમાં ફરતો અટકાવી શકાય છે. નેક્સ્ટ આવે છે ચીઝ હેડેડ બોલ્ટ, કે જે આમાં ચોથા નંબરની ફિગરમાં દર્શાવેલો છે. એટલે કે આ બોલ્ટનું હેડ સિલિન્ડ્રિકલ હોય છે અને તેના હેડની નીચે એક પિન લગાવેલી હોય છે કે જેથી બોલ્ટને એક ચોક્કસ જગ્યા ઉપર ફિક્સ કરી શકાય. આ બોલ્ટનો ઉપયોગ જ્યાં સ્પેનર વાપરીને ન કરી શકાતું હોય તો તેવી જગ્યાએ ફાસ્ટનિંગ કરવામાં આવે છે, પરંતુ તેના દ્વારા થતું ફાસ્ટનિંગ જે છે તે બાકીના કરતાં થોડું પ્રમાણમાં નબળું હોય છે. નેક્સ્ટ છે આઈ બોલ્ટ. તો કે આઈ બોલ્ટની અંદર બોલ્ટનો હેડ જે છે તે સળિયાને આગળથી ગોળાકાર શેપમાં વાળીને બનાવવામાં આવેલો હોય છે. એટલે તેના હેડમાં વચ્ચે ગોળ ખાલી જગ્યા જોવા મળે છે અને તેનો ઉપયોગ મશીન કે કોઈ પણ ઇક્વિપમેન્ટને લિફ્ટ કરવા માટે થતો હોય છે અને તેના વેઇટ પ્રમાણે જાડા અને પાતળા સેક્શનની અંદર તેને બનાવવામાં આવે છે. તેની પૂરેપૂરી લંબાઈની અંદર થ્રેડ આપવામાં આવેલા હોય છે
અને તેના હોલમાંથી હૂક અથવા તો સળિયોને પસાર કરીને આટાવાળા ભાગને મશીનની બેઝમાં ફિટ કરીને મશીનને આપણે લિફ્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે હૂક ટાઈપનો બોલ્ટ. હૂક ટાઈપનો બોલ્ટ જે છે તો તેના હેડ જે છે તે પૂરેપૂરું રાઉન્ડ શેપમાં આવતો હોતો નથી, પરંતુ એનો જે ભાગ ઉપરનો ભાગ છે ત્યારે થોડોક કટ કરી દેવામાં આવે છે કે જેથી તે હૂક જેવો આકાર જાળવી રાખે અથવા તો તેનો હૂક જેવો આકાર બની જાય. એટલે તેના હેડની નીચે એક ચોરસ નેક આપવામાં આવેલો છે કે જે બોલ્ટને રિવોલ્વ થતો અટકાવી શકાય. એટલે કે આ બોલ્ટનો ઉપયોગ મશીનના લિફ્ટિંગની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ આવે છે કાઉન્ટર હેડ બોલ્ટ. કાઉન્ટર હેડ બોલ્ટની જે ઉપયોગ જે છે તે એવી જગ્યાએ થાય છે કે જ્યાં બોલ્ટનું હેડ જોબની સરફેસને સમતલ રહે અને અડચણરૂપ ના થાય. બોલ્ટ કોઈ બોલ્ટના હેડ સાથે સ્નગ પણ આપવામાં આવેલો હોય છે, તો કોઈ બોલ્ટના હેડની નીચે સ્ક્વેર નેક આપવામાં આવે છે અને તેના હેડનો ડાયામીટર અલગ અલગ હોય છે. અને લાસ્ટમાં જોઈએ બોલ્ટમાં તો ટેપર હેડલેસ બોલ્ટ, એટલે કે આ પ્રકારના બોલ્ટને કોઈ પણ જાતનું હેડ હોતું નથી અને તેની આખી શેંક ટેપર કરવામાં આવેલી હોય છે કે જે ટેપર જે છે તે 3/8 ઇંચ TPF જેટલું હોય છે. અને આ પ્રકારના બોલ્ટ જે છે તે મશીન શાફ્ટના ક્લેમ્પિંગ માટે જનરલી ઉપયોગમાં આવે છે અને જેને ક્વાર્ટર પિન ટાઈપનો બોલ્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું અલગ અલગ પ્રકારના સ્ક્રૂ. તો સ્ક્રૂનો ઉપયોગ પણ મશીનના અલગ અલગ પ્રકારના ભાગોને જોડવા માટે ફાસ્ટનર તરીકે આપણે કરીએ છીએ અને તેની રચના પણ બોલ્ટ જેવી છે. જ્યારે નટનો ઉપયોગ કરી શકાતો ન હોય અને કમ્પોનન્ટ જે છે તે ઇન્ટરનલ થ્રેડ ધરાવતો હોય તો આવા કિસ્સામાં બોલ્ટની જગ્યાએ આપણે સ્ક્રૂનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સ્ક્રૂની અંદર જોઈએ તો સૌથી પહેલા આવે છે હેક્સાગોનલ હેડ એન્ડ સ્ક્રૂ. તો કે આ એસેમ્બલીની અંદર સ્ક્રૂનું હેડ સપાટીને અડચણરૂપ ના થાય તો તે રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે અને ત્યાં આવા પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ થાય છે. પછી હેક્સાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ. તો કે જ્યારે સ્ક્રૂનો હેડ સરફેસ ઉપર ઉપસી આવતો ન હોય ત્યારે આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. તેના હેડમાં ષટકોણ આકારનું હોલ રાખવામાં આવેલું હોય છે અને તેને ખોલવા અને ફિટ કરવા માટે એલન કીનો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ વન ઇઝ કાઉન્ટર હેડ સ્ક્રૂ. તો કે જ્યારે સ્ક્રૂનું હેડ જોબની સપાટીને સમાંતર રાખવાનું હોય તો ત્યારે આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ વન ઇઝ સ્ક્વેર હેડ સ્ક્રૂ. તો કે જ્યાં કનેક્શન જે છે તે એકબીજા સાથે વારંવાર જોડવાની કે છોડવાની જરૂર હોય તો ત્યાં આવા પ્રકારના સ્ક્રૂની જરૂર પડતી હોય છે અને આ સ્ક્રૂને વ્રેન્ચની મદદથી વધારે ફોર્સ પ્રેશર આપી અને ફિટ પણ કરી શકાય છે. એટલે ઘણી વખત તેમાં કોલર આપવામાં આવેલો હોય છે કે જે વોશર તરીકે કામ કરે છે. નેક્સ્ટ ઇઝ ગ્રબ સ્ક્રૂ. તો કે આ પ્રકારના સ્ક્રૂ સેટ સ્ક્રૂની જેમ કામ કરે છે અને તેના એક છેડે ફ્લેટ કોનિકલ સિલિન્ડ્રિકલ ડોગ, ટેપર ડોગ, કપ અથવા તો ઓવલ પોઈન્ટ જે છે તે બનાવવામાં આવેલો હોય છે અને તેનો ઉપયોગ ખાસ કરીને હળવા કામ માટે કરવામાં આવતો હોય છે. એટલે કે તેને ફેરવવા માટે તેના હેડની અંદર એક સ્લોટ આપવામાં આવેલો હોય છે અને તેને સામાન્ય સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આપણે ફેરવી શકીએ છીએ. પછી છે થંબ સ્ક્રૂ. તો કે આ પ્રકારનો કમ્પોનન્ટ જે છે તે વારંવાર ફિટ અથવા તો લૂઝ થતો હોય તો ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ફેરવવા માટે માત્ર આંગળીના પ્રેશર જ જરૂરી હોય છે. એટલે તેના હેડ ઉપર નર્ગલિંગ કરેલું હોય છે કે જેથી તેને ઇઝીલી આપણે ખોલીને ફિટ કરી શકીએ. નેક્સ્ટ આવે છે સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ. તો કે જ્યાં ક્રોસ સેક્શન જે છે તે પાતળી શીટનો ઉપયોગ કરેલો હોય તો ત્યાં આવા સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સ્ક્રૂ વાપરવાથી વર્કપીસની અંદર થ્રેડ પાડવાની જરૂર હોતી નથી. એટલે કે આ સ્ક્રૂ જ્યાં વપરાય છે ત્યાં પોતે જોઈન્ટ જે છે તે વાઇબ્રેશન પણ સહન કરી શકે છે અને તેને વારંવાર ખોલવા કે બંધ કરી શકાતો પણ હોય છે. નેક્સ્ટ આવે છે હેમર ડ્રાઈવ સ્ક્રૂ.
તો કે હેમર ડ્રાઈવ સ્ક્રૂ છે તે આપમેળે વર્કપીસની અંદર થ્રેડ જે છે તે બનાવી શકે છે. એટલે કે કાસ્ટ આયર્નની મશીન બોડીમાં નેમ પ્લેટ ને એવું બધું લગાડવું હોય તો ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મલ્ટી સ્ટાર્ટ થ્રેડ આપવામાં આવે છે કે આ સ્ક્રૂ બેસાડવા માટે સૌપ્રથમ તેના ડાયામીટર જેટલો હોલ જે છે તે મશીનની બોડીની અંદર કરી દેવામાં આવે છે અને ત્યારબાદ સ્ક્રૂને તેની અંદર ઇન્સર્ટ કરી અને હેમરની મદદથી ફિક્સ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું સેટ સ્ક્રૂ. તો સેટ સ્ક્રૂની રચના જે છે ત્યાં અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. તો કે સેટ સ્ક્રૂ is a special type of screw. Its purpose is to secure a collar or a gear on a shaft. When the screw is tightened, it sets the collar or gear into place. એટલે કે સેટ સ્ક્રૂ એક ખાસ પ્રકારના સ્ક્રૂ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો છે કે જેનો હેતુ શાફ્ટ ઉપર કોલર અથવા તો ગિયરને સેટ કરવાનો છે, શાફ્ટ ઉપર સિક્યોર કરવાનો છે. જ્યારે સ્ક્રૂ ટાઈટ થાય ત્યારે તે કોલર અથવા તો ગિયરની અંદર સેટ થાય છે. એની અંદર પણ બે અલગ અલગ પ્રકારના સેટ સ્ક્રૂ આવે છે. એક છે હેક્ઝાગોનલ સોકેટ સેટ સ્ક્રૂ. તો કે આ પ્રકારના સેટ સ્ક્રૂ જે છે તેને હેડ હોતું નથી અને તે અલગ અલગ કાર્યરચના પ્રમાણે તેને એક છેડે ફ્લેટ, કોનિકલ, કપ, ફૂલ ડોગ અથવા તો હાફ ડોગ આકારના પોઈન્ટ આવેલા હોય છે. તેમાં પણ હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂની માફક વચ્ચે એક ષટકોણાકાર અથવા તો હેક્ઝાગોનલ સ્લોટ જે છે તે પૂરો પાડવામાં આવે છે. અને નંબર 2 ની અંદર તેમાં આવે છે સ્ક્વેર સેટ સ્ક્રૂ. સ્ક્વેર સેટ સ્ક્રૂનો ઉપયોગ હેક્ઝાગોનલની જેમ જ થાય છે, પરંતુ આ સેટ સ્ક્રૂની અંદર જે હેડ જે છે તે સ્ક્વેર સેક્શનનો છે. એટલે કે જે એસેમ્બલીની અંદર વારંવાર ખોલવા અને બંધ કરવાની જરૂર પડતી ન હોય તો ત્યાં સ્ક્વેર સેટ જે છે તે સ્ક્વેર હેડેડનો હોય તો તેનો ઉપયોગ થાય છે. હવે આગળ આપણે જોઈશું નટ. અલગ અલગ પ્રકારની નટ જે છે તે આપણે ઉપયોગ કરીએ છીએ ફાસ્ટનિંગ તરીકે. તો કે ધ મોસ્ટ કોમન નટ યુઝ ઇન ધ ઓટોમોટિવ શોપ ઇઝ અ હેક્ઝાગોનલ નટ and the slotted hexagonal and the castle nut are used with a cotter pin. એટલે કે ઓટોમોટિવ શોપની અંદર સૌથી વધારે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો હેક્ઝાગોનલ નટનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્લોટ હેક્સ અથવા તો કેસલ નટનો ઉપયોગ આપણે કોટર પિનની મદદથી પણ કરી શકીએ. સ્લોટેડ હેક્ઝાગોનલ અને કેસલ નટની અંદર આપણે કોટર પિનનો ઉપયોગ કરી શકીએ છીએ. After the nut is tight, the pin is inserted through a hole in the bolt and two slot in nut. Then the two ends of the pin are bent around the nut and this prevents the nut from loosening. એટલે કે જ્યારે એક વખત નટ ટાઈટ થઈ ગયા પછી તેના પિન બોલ્ટમાં હોલની અંદર અને નટની અંદર બે સ્લોટ મારફતે તેને ઇન્સર્ટ કરવામાં આવે છે. પછી પિનના બંને છેડા જે છે તે નટની આજુબાજુ વાળી દેવામાં આવે છે કે જે નટને લૂઝ થતી અટકાવે છે. Another way to lock a nut on a bolt is to use the second nut tightening against the first, and second nut is called jam nut. એટલે કે બીજો એક રસ્તો એવો છે કે જેમાં બીજી એક નટનો ઉપયોગ કરવામાં આવે છે કે જે પહેલી નટને ટાઈટ કરવા માટે ઉપયોગ થાય છે. તો આ પ્રકારની જે બીજી નટ જે છે પાતળી તેને જામ નટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે નટ જે છે તે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જ્યારે એસેમ્બલી કરવાની હોય તો એની અંદર યુઝ થાય છે. હવે આપણે અલગ અલગ પ્રકારની નટ જે છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જે છે તે નટ જે છે તે વાઇબ્રેશનને કારણે લૂઝ થતી જાય છે, તો આવા કિસ્સામાં તેને લોકિંગની પણ જરૂરત હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ લોક નટ. તો કે કોઈ પણ ડિવાઇસીસ આ પ્રકારની નટ જે છે તે એક પાતળી હોય છે અને બંને બાજુ સાઇડ મશીનિંગ કરેલી નટને મેઇન નટની નીચે મૂકવામાં આવે છે અને બંને નટને એક પછી એક બોલ્ટ ઉપર સરકાવવામાં આવે છે, એટલે કે ચડાવવામાં આવે છે. ત્યાર પછી બે અલગ અલગ સ્પેનર સેમ સાઇઝના સ્પેનર લઈ અને બંને નટને એકબીજાની વિરુદ્ધમાં ફેરવવામાં આવે છે. એટલે કે એક સ્પેનર જે છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાનું, જ્યારે બીજું જે છે તે એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. તો આમ થવાને કારણે એકબીજા વચ્ચે
ફ્રિક્શન પેદા થાય છે અને નટ જે છે તે પોતાની પોઝિશન ઉપર લોક થઈ જાય છે. નેક્સ્ટ છે સિમોન લોક નટ અથવા તો સેલ્ફ લોકિંગ નટ. તો કે આ પ્રકારની નટની અંદરના ભાગે આપેલા એક ગ્રુવમાં ફાઇબર અથવા તો નાયલોનની રિંગ જે છે તે ઇન્સર્ટ કરવામાં આવેલી હોય છે અને રિંગનો ઇન્ટરનલ ડાયામીટર બોલ્ટના કોર ડાયામીટર જે કરતાં થોડોક ઓછો હોય છે. એટલે નટ ટાઈટ કરતી વખતે નાયલોન અથવા તો ફાઇબર રિંગ ઉપર બોલ્ટ દ્વારા થ્રેડ પડતા જાય છે અને આ રીતે નટને બોલ્ટ ઉપર પોઝિટિવ ગ્રેપ મળવાથી બોલ્ટ નટ જે છે તે લોક થઈ જાય છે અને જો વાઇબ્રેશન પણ જનરેટ થાય તો તે લૂઝ પડતી નથી. નેક્સ્ટ આવે છે વાયર લોક. તો કે એક એસેમ્બલીની અંદર ઘણા બધા બોલ્ટ અથવા તો સ્ક્રૂને એકબીજા સાથે લોક કરવા માટે વાયર લોકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વાયર જે છે તે સ્ટીલના એક નરમ સ્ટીલ જે હોય તેમાંથી એક વાયર બનાવી અને બધી નટના હોલમાંથી પસાર કરી અને અલગ અલગ નટની અંદર પરોવી દેવામાં આવતો હોય છે અને દરેક નટના હોલને આપ્યા બાદ છેલ્લે બંને છેડાઓને એકબીજાની સાથે ટાઈટ કરી દેવામાં આવે છે, હોલ ચડાવી દેવામાં આવે છે. પછી આવે છે વાઇલ નટ અથવા તો સ્વાન નટ, સાઉન્ડ નટ. તો કે આ ડિવાઇસમાં નટને તેની ફેસને પરપેન્ડિક્યુલર લગભગ અડધે સુધી કાપી નાખવામાં આવે છે અને આ કાપેલા બે ભાગ પૈકી એક ભાગમાં આટા આપવામાં આવેલા હોય છે. જ્યારે ઉપરના ભાગે ક્લિયરન્સ હોલ આપીને તેમાં સ્ક્રૂ દાખલ કરી દેવામાં આવે છે. હવે આ નટને બોલ્ટ ઉપર ચડાવીને સ્ક્રૂ ટાઈટ કરવામાં આવે છે. આથી નટ અને બોલ્ટના થ્રેડ વચ્ચે પોઝિટિવ ગ્રીપ થઈ જાય છે અને નટ જે છે તે લોક થઈ જાય છે. નેક્સ્ટ આવે છે સ્લોટેડ એન્ડ કેસલ નટ. તો કે સ્લોટેડ નટ જે છે તેની અંદર એક બાજુએ સ્લોટ આપવામાં આવેલો હોય છે, જ્યારે કેસલ નટની અંદર નટના ટોટલ જે પેલ હોય એની ઉપર થોડોક વધારાનો સિલિન્ડ્રિકલ ભાગ રાખવામાં આવે છે કે જે સર્ક્યુલર કોલમ બનાવે છે. તેના ઉપર સામાન્ય રીતે 6 લંબચોરસ સ્લોટ આપવામાં આવેલા હોય છે અને આ નટની સાથે જોડાતા બોલ્ટમાં તેની એક્સિસને પેરેલલ એક હોલ પરપેન્ડિક્યુલર હોલ આપવામાં આવેલો હોય છે અને નટને બોલ્ટની અંદર દાખલ કરી દીધા પછી આ હોલમાં ગોળ અથવા તો લંબચોરસ સ્પ્લિટ પિન જે છે તે અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને આ સ્પ્લિટ પિનના એક છેડાને ત્યારબાદ વાળી દેવાથી નટ જે છે તે લોક થઈ જાય છે. એટલે આ પ્રકારની નટ જ્યાં અચાનક વાઇબ્રેશન આવતું હોય અથવા તો વાઇબ્રેશન થતું હોય તેવી જગ્યાએ કરી શકાય છે. પછી આવે છે ગ્રુવ ટાઈપ અથવા તો પેનિંગ ટાઈપ નટ. તો કે આ પ્રકારની નટ જે છે તે હેક્ઝાગોનલ નટ ટાઈપની હોય છે, પરંતુ તેનો અમુક ભાગ, નીચેનો અમુક ભાગ સિલિન્ડ્રિકલ શેપમાં બનાવવામાં આવે છે અને તેમાં એક ગ્રુવ અથવા તો એક રિસેસની રચના કરવામાં આવેલી હોય છે અને નટને બોલ્ટ ઉપર ચડાવ્યા બાદ આ રિસેસ કરેલા ગ્રુવમાં સેટ સ્ક્રૂ લગાવવામાં આવે છે અને આ સ્ક્રૂને ટાઈટ કરવાથી બોલ્ટના આટા ઉપર લોક થઈ જશે. પછી આવે છે લોક વોશર વિથ લગ. તો કે વોશરની મદદથી પણ અમુક પ્રકારે નટને જે છે તે આપણે ફિક્સ કરી શકીએ છીએ. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં વધારે આગળ જોઈશું.